ગાઈસ, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં। હું છું તમારો સિમ્પલ મુકેશ। તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે અમે પાર્ટ 2 વિડીયો લઈને આવ્યા છે। એટલો વિડીયો બનાવ્યો હતો એ પાર્ટ 1 હતો અને આ વિડીયો છે પાર્ટ 2। તમે જોઈ શકો છો। આજ આપણે વાત કરવાના છે ડાંગરના તરુના બિયારણ માટેની। તો ડાંગરની ખેતી કેવી રીતે કરવી એ માટે અમે આગળનો વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે 20 દિવસ થઈ ગયા છે પૂરા અને 20 દિવસની અંદર તરુ અમારો આટલો નાનો છે। હજી 80 કિલો તરુ નાખ્યો હતો ડાંગરનો। એમાંથી વરસાદના કારણે 50% જેવો બહાર ઉગ્યો છે અને 50% જેવો જમીનની અંદર છે। દોસ્તો આજ 20 દિવસ થઈ ગયા છે અને અમારો ડાંગરનો બિયારણનો તરુ આવો દેખાય છે। તમે જોઈ શકો છો વિડીયોમાં। તો અમે વિચારીએ છીએ કે અમારે રોપણી કરવાની છે પૂરા 8 વીઘા। તો આ તરુ પૂરો થશે કે નહીં અને આ તરુ મોટો થતાં 1 મહિનો લાગશે। તમે જોઈ શકો છો વિડીયોમાં અમે બતાવી રહ્યા છીએ કે તરુ હજી ઓછો દેખાય છે। તો દોસ્તો વિડીયો કેવો લાગ્યો છે લાઈક કરજો, સારો લાગ્યો હોય તો, અને શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના। અને એક મળીશું ફરીથી નવા વિડીયોમાં। ત્યાં સુધી તમને બાય બાય, ટાટા।